સાબરમતીના શિવમ રો હાઉસની અંદર આજે એક પાર્સલ આવ્યું હતું અને પાર્સલની અંદર બ્લાસ્ટ થયો હતો, જે સમગ્ર જાણ ખાસ કરીને પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હવે આ સમગ્ર મામલો છે તે મામલાની ખાસ કરીને જે છેડા છે તે છેડા ગોદાવરી ફ્લેટ સુધી પહોંચ્યા છે. શું આ પ્રકારની આ ઘટના બની અને આ ફ્લેટનું નામ કેવી રીતે આ સામે આવ્યું? સીધા આ સોસાયટીના સેક્રેટરી અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. શું આ મામલાની આપને ખબર છે ખરા? સવારે શિવમ રો હાઉસની અંદર એક પાર્સલની અંદર બ્લાસ્ટ? ના, કોઈ જાણકારી છે નહીં. અમને તો અહીંયા આગળ જ્યારે પોલીસ આવી છે ત્યારે જાણવા મળ્યું છે કે ભાઈ પોલીસ અહીંયા કોઈ ઇન્ક્વાયરી માટે આવી હતી. ત્યાં સુધી કોઈ ખબર નથી, પણ જ્યારે પોલીસનો વધારે પડતો કાફલો અહીંયા ઉતર્યો ત્યારે જાણતી છે કે કોઈ બ્લાસ્ટ થયેલો છે અહીંયા આગળ આઈઓસી રોડ પર, અને એની કડીઓ ક્યાંક અહીંયા ગોદાવરીમાં અમારી સોસાયટીમાં ક્યાંક મળી આવેલ છે. શું પોલીસ આવી તો પોલીસે શું પૂછપરછ કરી? આપે શું પોલીસને જવાબ આપ્યો? કયા પ્રકારના પ્રશ્નો પોલીસ જોડે થયા તમારા? પોલીસે અહીંયા પૂછપરછ કરી છે કે ભાઈ મકાન માલિક છે કે રેન્ટેલ છે ને કેટલા ટાઈમથી રહે છે, એકલો રહે છે, કોઈ પરિવાર છે, આવી બધી પૂછપરછ કરીને આપણી પાસે જેટલી જાણકારી હતી એની એટલી આપણે પોલીસને આપેલી છે. બ્લાસ્ટની અંદર 3 જણાના નામ સામે આવી રહ્યા છે. શું એ 3માંથી એક જણો જે છે તે અહીંનો રહેવાસી છે? ના, એમાં તો કોઈ બ્લાસ્ટના નામ અમને જાણ નથી આપ્યા, પણ એ પોલીસે જે નામની જાણકારી કરી હતી રૂપેનભાઈ બારોટ કરીને, એ અમારી સોસાયટીનો રહીશ છે. આપ સેક્રેટરી છો, એ રૂપેશભાઈ અહીંના રહેવાસી છે આપ કહી રહ્યા છો. ખાસ કરીને કેટલા સમયથી રહી રહ્યા છે, શું કામ કરે છે, આપને કદાચ ખ્યાલ છે ખરા? હા, એ તો 8-9 વર્ષથી અહીંયા આગળ રહી રહ્યા છે, અને એ તો ધંધો તો એમનો પહેલથી 2 નંબરનો જ હતો, બધાને ખબર છે, બુટલેગર જ હતા એ. બરાબર છે. અને અહીંયા અમને કોઈ નડગત હતી નહીં, શાંતિથી રહેતો હતો, પણ આવું કૌભાંડથી એમને આજે ખબર પડી. ખાસ કરીને તે બુટલેગર હતા અને નડગત નહોતી એટલા માટે કોઈ પ્રશ્ન ન થયો, પરંતુ બુટલેગર હતા, 2 નંબરનો ધંધો કરતા હતા. ત્યારે સવાલ એ થાય કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂને, કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ? આ સૌથી મોટો સવાલ છે. પરંતુ શિવમ રો હાઉસની અંદર જે ખાસ કરીને આ જે બ્લાસ્ટ થયો પાર્સલની અંદર, તેના ક્યાંક ને ક્યાંક તાર હવે જે છે ગોદાવરી ફ્લેટ ખાતે પહોંચ્યા છે. આ ગોદાવરી ફ્લેટના અમે દ્રશ્ય બતાવી રહ્યા છીએ. ખાસ કરીને ગોદાવરી ફ્લેટ ખાતે પહોંચ્યા છે. અહીંયા પોલીસનો મોટો કાફલો ખાસ કરીને પહોંચ્યો હતો. સવારે આજે વહેલી સવારે શિવમ રો હાઉસની અંદર એક વ્યક્તિ દ્વારા પાર્સલ લઈને પહોંચવામાં આવે છે, અને પાર્સલ જે વખતે લઈને પહોંચવામાં આવે છે ત્યારે ચર્ચા એવી સાંભળવામાં મળી રહી છે કે 2 જણા બહારથી રિમોટ ઓપરેટ કરતા હતા, અને રિમોટ ઓપરેટ કરતાની સાથે બટન દબાવતાની સાથે એક બેટરીની અંદર બ્લાસ્ટ થયો, અને બ્લાસ્ટ થતાની સાથે 2 લોકોને ઈજા પહોંચી. એક જે છોકરું હતું તેના પગમાં બ્લેડ વાગી છે, અને બાજુમાં રહેતા એક તેમના જ કાકાને બ્લેડ વાગી છે, અને 2 લોકો અને ખાસ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે પોલીસનો કાફલો અહીંયા આવ્યો હતો. આપને શું લાગી રહ્યો છે? ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિની સંડોવણી હોઈ શકે, કારણ કે પોલીસ પણ હવે પૂરો જોશમાં ઇન્ક્વાયરી કરી રહી છે. એ લોકો જે રીતની ઇન્ક્વાયરી કરે છે એ તો એવું લાગે જ છે કે ક્યાંક ને ક્યાંક આનો હાથ હોવો જોઈએ, કારણ કે આટલી મોટી માત્રામાં પોલીસ અહીંયા આવી એ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક એની કડી મળતી હોવી જોઈએ. અન્ય કોઈ ચર્ચા પોલીસ દ્વારા કરવામાં આવી ખરા કે આ વ્યક્તિ હતો તે ઘણા ટાઈમથી રહેતો હતો, પરંતુ શું એ વ્યક્તિ દ્વારા કોઈ પ્રકારનું ન્યુસન્સ કે આવું કોઈ કામગીરી કરવામાં આવી? હા, એવું પૂછપરછ કરવામાં આવી હતી, પણ એવું કોઈ અત્યાર સુધીમાં એનો કોઈ ઝઘડો નથી અહીંયા આગળ, કે કોઈ એને દૂષણ અત્યાર સુધી કરેલું નથી. હજુ સુધી કોઈ પ્રકારનું દૂષણ નથી કહી રહ્યું તે ખાસ કરીને તે લોકો કહી રહ્યા છે. સોસાયટીના ચેરમેન ખાસ કરીને સેક્રેટરી અહીંયા ઉપસ્થિત છે. આ તમામ જે લોકો છે ખાસ કરીને ગોદાવરી ફ્લેટના રહેવાસી છે, અને હવે આ જે બ્લાસ્ટનો તાર છે તે ક્યાંક ને ક્યાંક ગોદાવરી ફ્લેટ ખાતે પહોંચ્યા છે. આ સમગ્ર ગોદાવરી ફ્લેટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આજ વહેલી સવારે શિવમ રો હાઉસની અંદર એક ઘટના બની હતી. એક વ્યક્તિ દ્વારા પાર્સલ લાવવામાં આવ્યું હતું. પાર્સલની અંદર બ્લાસ્ટ થતાં જ ખાસ કરીને 2 લોકોને બ્લેડ વાગી હતી, અને અત્યારે જે ખાસ કરીને 2 લોકો છે તે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને અન્ય ખાસ કરીને હવે જે બાકીના લોકો હતા, જે ઘટનાને જેણે અંજામ આપ્યો હતો, તે લોકો અત્યારે ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. ઘટના સ્થળે અત્યારે FSLની ટીમ પહોંચી હતી, અને અત્યારે પોલીસની શોધખોળ ખાસ કરીને તે FSLની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હવે સવાલ એ થાય કે ગોદાવરી ફ્લેટના જો તાર ક્યાંક ને ક્યાંક તેના અંદર જોઈન્ટ થતા હશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે, કયા પ્રકારનું નામ નીકળશે, અને કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે જોવામાં આવશે. કેટલા સમયમાં આરોપીઓને ખાસ કરીને સાબરમતી પોલીસ દ્વારા પકડવામાં આવે છે, અને પોલીસ તો મોટી સંખ્યામાં ખાસ કરીને પહોંચી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કાર્યવાહી 100% મોટા પ્રમાણમાં શરૂ કરી દેવામાં આવી છે, અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. પરંતુ કેટલા સમયમાં આરોપીઓની અટકાયત થશે કે તેમને પકડવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી થશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. અમદાવાદની અંદર ગુનાહોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, ત્યારે પોલીસે પણ પોતાની કામગીરી ચોક્કસથી કડક કરી છે. પરંતુ આવા જ્યારે બનાવો સામે આવતા હોય ત્યારે પણ સવાલ ચોક્કસથી ઊભા થાય કે શું જેના ત્યાં
બ્લાસ્ટ થયું તેની કોઈ જૂની અદાવત હશે કે પછી અન્ય કોઈ કારણોસર આ ઘટના બની કે કોઈ જૂનો ઝઘડો હશે કે પછી આ અંજામ આપનારી ઘટનાના ઈરાદા શું હશે આ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. પોલીસ કેટલા સમયમાં તપાસ કરે છે અને આરોપીઓને કેટલા સમયમાં પકડી પાડે છે. કેમેરા પર્સન ઋષિન પ્રજાપતિ સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.